લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર એસઓજી દ્વારા કરવામાં આવી કડક કાર્યવાહી. સુરેન્દ્રનગર એસઓજી પોલીસે મણિપુર અને નાગાલેન્ડમાંથી શંકાસ્પદ રીતે હથિયારના લાયસન્સ મેળવનાર 21 શખ્સોને રાઉન્ડઅપ કરી કાર્યવાહી હાથ ધરી. રાઉન્ડઅપ કરેલ 21 શખ્સો પૈકી 17 શખ્સો પાસેથી અલગ અલગ 25 હથિયાર, કિંમત ₹25 લાખ તેમજ શંકાસ્પદ હથિયારોના લાયસન્સ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. 5 પિસ્તોલ, 12 રિવોલ્વર, 8 બારબોર સહિત કુલ 25 હથિયારો કબજે કરવામાં આવ્યા. એજન્ટો મારફતે મણિપુર અને નાગાલેન્ડમાંથી હથિયાર મેળવ્યા હોવાની કબૂલાત રાઉન્ડઅપ કરેલા શખ્સોએ કબૂલાત કરી. જિલ્લાના વિવિધ તાલુકાના 17 જેટલા શખ્સો પાસેથી મળ્યા હથિયાર. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ગુજરાત રાજ્ય પોલીસ વડા ડીજીપી શ્રી વિકાસ સાય સાહેબ નાઓની અસામાજિક તત્વો વિરુદ્ધની 100 કલાકની અસરકારક કામગીરીની ઝુંબેશ અંતર્ગત રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સૂચના અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડીઆઈજીપી શ્રી ડૉક્ટર ગિરીશ પંડ્યા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વોએ ધારણ કરેલ ગેરકાયદેસર હથિયારો અંગેની બાતમી મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપેલી હતી. જે અંતર્ગત એસઓજી પીઆઈ શ્રી ભાવેશ સિંહ રખિયા નાઓને બાતમી મળેલ કે અમુક ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો જેમને સુરેન્દ્રનગર જિલ્લાથી ગેરકાયદેસર રીતે હથિયાર પરવાનો મળી શકે એમ ન હોય તેઓએ એજન્ટો મારફતેથી નાગાલેન્ડ અને મણિપુર રાજ્યમાં પોતાના રહેણાંકના પુરાવા ઊભા કરી અને લાયસન્સ પરવાના મેળવેલ હતા અને સુરત અને હરિયાણાથી હથિયારો ખરીદેલા હતા. બાતમીના આધારે અત્યાર સુધી કુલ 21 ઇસમોને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે. જે પૈકી 17 ઇસમોએ 25 જેટલા હથિયારો ધારણ કરેલા હતા અને બાકીના 7 ઇસમોએ ફક્ત પરવાના મેળવેલા હતા. અને આ જે હથિયાર ખરીદેલા હતા એ ઇસમો જેઓના મૂળ રહે છે થાનગઢ, ચોટીલા, મૂડી, સાયલા, લીંબડી અને સુરેન્દ્રનગર શહેરના મૂળ રહેવાસી છે. આ હથિયાર ખરીદેલ કુલ 17 ઇસમો પૈકી 14 ઇસમો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં ખૂન, 307, ખનીજ માફિયા વગેરે જેવા ગુનાઓ નોંધાયેલા છે અને બાકીના 3 ઇસમોની તપાસ હજુ ચાલુ છે. કુલ આ જે 17 ઇસમો છે એમાંથી 8 ઇસમોએ કુલ 2 હથિયાર ધારણ કરી કુલ 16 હથિયાર હતા અને બાકીના 9 ઇસમોએ એક હથિયાર ધારણ કરી એમ કુલ 25 હથિયાર ધારણ કરેલા હતા, જેની કુલ કિંમત 25 લાખ થવા પામે છે. જેમાં 5 પિસ્ટલ, 12 રિવોલ્વર, 8 બારાબોલ રાઇફલ સામેલ છે. આ બાબતે વધુ તપાસ થવા એક ટીમ એસઓજી પીઆઈ શ્રી રાયમાના નેતૃત્વ હેઠળ નાગાલેન્ડ અને મણિપુરમાં આ બાબતે કેવી રીતે હથિયારો પરવાના અને હથિયાર મેળવેલા હતા જેઓની વધુ તપાસમાં લાગેલ છે. તપાસ દરમિયાન આ ઇસમોએ મુકેશ ભરવાડ મૂળ રહે વાંકાનેર અને શેલાભાઈ ભરવાડ મૂળ રહે દરોદ ગામ, તાલુકો ચુડા, સુરેન્દ્રનગર નાઓની મારફતે હરિયાણાના એક એજન્ટ જેનું નામ છે શૌકત અલી નામના એજન્ટથી આ હથિયારો ખરીદેલ હતા. આ બાબતની સમગ્ર તપાસની ઊંડાણપૂર્વક કરવા અર્થે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અર્થે જાણવાજોગ દાખલ કરી અને વધુ તપાસ કરી રહ્યા છીએ. અને આજ રોજ આ માધ્યમથી આપના માધ્યમથી જાહેર જનતાને અપીલ કરી રહ્યા છીએ કે આપની આસપાસ આ રીતે કોઈ અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે હથિયાર ધરાવતા હોય તેઓની આપને કોઈ પણ પ્રકારની માહિતી હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા સોશિયલ મીડિયા મારફતે આપ ગુજરાત પોલીસને આ બાબતે આપ માહિતી આપી શકો છો. જે પણ પ્રકારના ગુના હશે બરાબર એ પ્રકારની ધારાઓ હેઠળ ગુના દાખલ કરી અને આગળની જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ઇસમો છે જે 21 એમને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે. હાલ કોઈ અટક કરવામાં આવેલ નથી અને જાણવાજોગ મારફતે હજુ વધુ તપાસ કરી રહ્યા છીએ.